વલસાડના વડવલી નવાપાડા વિસ્તારમાં મુંબઈ અમદાવાદ હાઈવે પર એક મોટો અકસ્માત બનતા ટળી ગયો। હાઇડ્રોક્લોરિક એસિડ જેવા અત્યંત જોખમી રાસાયણિક પદાર્થથી ભરેલો ટેન્કર નિયંત્રણ ગુમાવી સીધો હાઈવે કિનારે આવેલી એક હોટલમાં ઘૂસી ગયો હતો। આ ઘટના એટલી ગંભીર હતી કે થોડા પળોમાં જ મોટો વિસ્ફોટ થઈ શકતો હતો। સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ હોટલને ભારે નુકસાન થયું છે। આ ભયાનક અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ટેન્કર અચાનક વળાંક પર બેકાબૂ થઈને હોટલમાં ધડાકાભેર ઘૂસતો દેખાય છે। પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરનો ચાલક નશાની હાલતમાં હોવાનો શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જાણવા મળતા અનુસાર અકસ્માત બાદ હોટલ માલિક દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક નિયંત્રણ કર્યા અને તપાસની શરૂઆત કરી। મુંબઈ તરફ જઈ રહેલો આ ટેન્કર જો વિસ્ફોટ પામ્યો હોત તો આસપાસના વિસ્તારમાં ભારે જાનમાલનું નુકસાન થયું હતું। હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।